એટલે આમાં જે લોકો છે ને બોલાવી વાત થઈ જાય તો શૂટિંગ બુટિંગ ને કરતો ભાવ ભાઈ એક બાજુ આવી જજો પાછળના ભાગે આવી જજો હા પાછળ થોડી ખુરશી આમ છે એમના માટે આપણે જગ્યા ખાલી કરી દઈશું. આપણા જે લોકો બેઠા છે એમને પણ ખાસ વિનંતી કે આપણે પણ સ્થાન લઈ લો જે કેટલું લેવાનું છે સાહેબ? હેલો બધું દીપકભાઈ હોય તો અહીંયા ધ્યાન દોરશો. એ જ પ્રમાણે અમારા અપંગ માનવ સેવા સેવા કેન્દ્રના આપણા લાડીના એવા ભાઈ શ્રી દાસભાઈ દિવ્યાંગ ફાઉન્ડેશનના ભાઈ શ્રી જગદીશભાઈ મેં વિનંતી કરું કે પણ વિચાર છે ઘણા બધા પ્રોગ્રામ કરે છે એમને પણ આપણે આવકારીએ છીએ. બાઇટ કરી બાકી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી. ओके स्टार्ट। आज दिव्यांगजनों का ये जो रैली सभा है जिसमें ये बात करी जा रही है कि बजट में दिव्यांगजनों के लिए बहुत सारी सुविधाएं नहीं दी गई है। इसमें जो पेंशन बढ़ाने की बात है, सच में ये बात बहुत 9 साल से देखा जा रहा है कि जो पेंशन बहुत सारे लोगों के लिए जो 40% से की दिव्यांगता रखते हैं उनको पेंशन नहीं दी जा रही। कई बार इनको बोला गया लेकिन अभी तक उसको नहीं बोला गया है। और पेंशन बढ़ाने को लेकर अदर राज्यों में पेंशन ज़्यादा मिल रहा है, यहाँ पे पेंशन कम मिल रहा है, तो ये भी मुद्दे की बात है। और यहाँ पे बहुत सारे राज्यों में जो चल रहा है वैसे गुजरात राज्य में वो लागू करना चाहिए दिव्यांगजनों की सर्विसेज से रिलेटेड, उनकी पेंशन स्कीम से रिलेटेड। और बहुत सारे ऐसे कंप्लेंट्स भी आते हैं हम दिव्यांग जो बधिर भाई व्यक्ति हैं उनके भी हमारे पास कंप्लेंट आती है। इंटरप्रेटिंग सर्विस से रिलेटेड भी बहुत सारी समस्याएं होती हैं। गवर्नमेंट इंटरप्रेटिंग सर्विस नहीं देते हैं, कितनी सारी समस्याएं हैं। यहाँ से अलग अलग जगह से लोग आते हैं, तो गवर्नमेंट को हमें एक चीज़ हमारी सर्विसेज के लिए देना चाहिए। इसके लिए यहाँ पर ये रैली है। परिचय મારું નામ દીપકભાઈ પંચાલ, હું દિવ્યાંગ અધિકાર મંચમાં સંગઠન મંત્રી તરીકે અને ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવું. ખાસ કરીને આજે કયા મુદ્દાઓને લઈને અહીંયા એકઠા થયા છો? આજે અમે દિવ્યાંગોની સતત 8-9 વર્ષથી લડત કરવા છતાં પણ જો સરકારની પેટનું પાણી ન હલતું હોય અને જો આ બેરુમુખી સરકાર જો દિવ્યાંગોને સાંભળતી ન હોય તો આજે દિવ્યાંગોને 40% લઈને 100% સુધીના તમામ દિવ્યાંગોને પેન્શન મળે એ યોજના માટે આજે આયોજન કર્યું છે. પેન્શન માત્ર 60% લઈને 100% સુધીના જ મળે છે, પણ 40% દિવ્યાંગો વંચિત રહી ગયા છે. તો સરકાર પણ એના ઉપર ધ્યાન દોરે એના માટે આજે જનસભાનું આયોજન કરવામાં આવ્યું. તમારું નામ અને પરિચય? મારું નામ કોરાટ રમેશભાઈ, દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે. આજે 12 માર્ચ એટલે કે દાંડી કૂચનો દિવસ. આ દિવસે આજે એક દિવ્યાંગ કૂચનું પૂરા ગુજરાતના વિકલાંગોને સાથે રાખી, ટ્રસ્ટીઓને સાથે રાખી, તમામ 21 કેટેગરીના દિવ્યાંગોને જે પડતી મુશ્કેલીની લગભગ આ બેરી અને મૂંગી સરકારને છેલ્લા 9 વર્ષ ત્યાં વાણા વીતી ગયા અમારી માંગને લઈ પણ એક પણ માંગ આ સરકારે નથી સ્વીકારી. છેલ્લે અમને ગુજરાતના દિવ્યાંગોને યુડીઆઈડી પ્રમાણે 13,43,000 દિવ્યાંગો ને આશા હતી કે ગયા બજેટની અંદર અમારી માંગ સંતોષશે, પણ ગયા બજેટની અંદર વિકલાંગોને નામે આ સરકારે એક પણ પોઝિટિવ વિચાર નથી લાવી, જેથી કરી પૂરા ગુજરાતના વિકલાંગો રોષે ભરાઈ આજે સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસ પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યો. હું ખરેખર આ સરકારને હું વિનંતી કરું કે અમારી જે માંગ છે કે 40% એ જો દિવ્યાંગોને પેન્શન મળવું જોઈએ. 2016 એક્ટ ધારા મુજબ કે બીજા રાજ્યની અંદર 5,000 પેન્શન દેવાય છે. ગુજરાત એક મોડેલ સ્ટેટના બણગા ફૂકે છે. વિકલાંગો એક બાજુ અસંતોષ છે, તો આ સરકારના બણગા આ બજેટની અંદર છતાં થઈ ગયા. તમામ વિકલાંગોને પેન્શન મળવું જોઈએ, તમામ વિકલાંગોને અંત્યોદય રેશન કાર્ડ મળવું જોઈએ, તમામને ખરેખર આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ અને
જે અમારી યોજનાની અંદર જો વાત કરવામાં આવે તો જે સાયકલ એક ઇલેક્ટ્રિક જે આપવામાં આવે છે એ ખરેખર વિકલાંગોને જો પૂછો તો છેલ્લી કક્ષાની ભંગારના ભાવે જાય, ખરેખર 5-15 કિલોમીટર હાલે અને એનું વેરવિખેર થઈ જાય છે અને દિવ્યાંગોને આપી એક સાયકલ પોતે આત્મસંતોષ માને છે. એથી પૂરા ગુજરાતના દિવ્યાંગોને કોણ છે આ? એક આશા છે કે રાજસ્થાન પેટર્ન મુજબ તમામ વિકલાંગોને એક એક્ટિવા આપવામાં આવે, આ બીજી યોજનાઓ બંધ કરવામાં આવે. જે બીજી યોજનાઓ દ્વારા અમારી યોજનામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે. અમે લગભગ 57 RTI કરી છે, મેં જવાબ ભર્યા છે, છતાં આ લોકો વિકલાંગોને એક ખૂણામાં બેસાડી રાખી આ સરકાર વિકલાંગોને શું સમજે છે એ અમારી આ તાકાત બતાવવા માટે આજે ભેગા થયા છીએ. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારી 3 ડિસેમ્બરની અંદર જેટલા ભાજપના ધારાસભ્ય છે લગભગ 162 છે, 162 વિકલાંગ જુનાગઢથી પદયાત્રા કરી અને વિધાનસભાનો ઘેરાવો ન કરીએ તો અમે ગુજરાતના વિકલાંગ નહીં. એટલું યાદ રાખજો, વિધાનસભાનો ઘેરાવો થાય પહેલા વિકલાંગોને પેન્શન આપી દો. જય જય ગરવી ગુજરાત, જય દિવ્યાંગ, જય દિવ્યાંગ.